જે યાર આ કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હોય ને ત્યારે જ ફોન ડેડ થઈ જાય છે. લો પાવર બેંક. થેન્ક યુ. પણ હવે આવી લક્ઝરી તમને ફ્લાઇટમાં નહીં મળે, કારણ કે ફ્લાઇટમાં પાવર બેંક યુઝ કરવાની હવે સખ્ત મનાઈ છે. હાય, હું છું હેલી. DGCA ના ડેન્જરસ ગુડ્સ એડવાઇઝરી સર્ક્યુલર પ્રમાણે હવેથી તમે પાવર બેંક ફ્લાઇટમાં નહીં વાપરી શકો. પણ કેમ? તો મોસ્ટલી પાવર બેંક્સમાં છે ને લિથિયમ બેટરીનો યુઝ કરવામાં આવે છે, જેના ઓવરહીટિંગના કારણે ફ્લાઇટમાં ફાયર ટ્રિગર થઈ શકે છે. અને આવા પાસ્ટમાં ઘણા બધા કેસીસ નોંધાયા છે અને એના જ બેઝિસ ઉપર DGCA આ સ્ટ્રિક્ટ નિર્ણય લીધો છે કે હવેથી ફ્લાઇટમાં પાવર બેંક્સ નહીં યુઝ કરવામાં આવે. સો એઝ અ ટ્રાવેલર તમારે ખાસ શું ધ્યાન રાખવાની જરૂર છે? તો રૂલ નંબર 1, ફ્લાઇટની અંદર તમે પાવર બેંક લઈ જઈ શકો છો, પણ ફ્લાઇટમાં બેઠા પછી તમે તમારા પાવર બેંકથી તમારો ફોન ચાર્જ નહીં કરી શકો, ના ત્યાંના USB કેબલથી તમારી પાવર બેંકને ચાર્જ કરી શકશો. ઇન શોર્ટ, પાવર બેંક કનેક્ટ જ તમે કોઈ જગ્યાએ નહીં કરી શકો. રૂલ નંબર 2, તમારી પાવર બેંકને તમે ઓવરહેડ બિનમાં પણ નહીં મૂકી શકો, કારણ કે ઘણી વખત ત્યાં સ્મોક કે ફાયર થાય ને તો જલ્દીથી ડિટેક્ટ નથી કરી શકાતું. એટલા માટે પાવર બેંકને આગળના સીટ પોકેટમાં અથવા તો સીટની નીચે જ્યાં તમે તમારું પર્સ મૂકતા હો એ પર્સની અંદર પણ મૂકી શકો છો, સો દેટ જો કંઈક ઇન કેસ થાય છે તો ક્રૂ મેમ્બર્સ ઇઝીલી એને નોટિસ કરી શકે અને નેક્સ્ટ સ્ટેપ એ લોકો લઈ શકે. રૂલ નંબર 3, પાવર બેંક ગરમ થાય છે અથવા એમાંથી કંઈ સ્મોક આવે છે અથવા તમને કોઈ બર્નિંગ સ્મેલ આવી રહી છે તો એ તમારી જવાબદારી છે કે તમે ક્રૂને ઇન્ફોર્મ કરો. અને રૂલ નંબર 4, આ તો મોસ્ટલી તમને બધાને ખબર જ હશે કે તમે જે પાવર બેંક છે એ તમારા હેન્ડ બેગમાં કેરી કરી શકો છો. તમે ચેક ઇન લગેજમાં તમારી પાવર બેંક નથી લઈ જઈ શકતા. અને આ સ્ટ્રિક્ટ રૂલ એટલા માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે કારણ કે લિથિયમ બેટરી ફાયર ફ્લાઇટમાં એક સિરિયસ સેફ્ટી રિસ્ક છે. આ રૂલ નવેમ્બર 2025 થી ઇસ્યુ થયો છે, પણ અત્યારે જાન્યુઆરી 2026માં તમારી નજરે પડી રહ્યો છે કારણ કે એરલાઇન્સે અત્યારે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું શરૂ કર્યું છે. તો તમે પણ આ વિડીયો બધા સુધી પહોંચાડો અને એમને કહી દો કે હવેથી જ્યારે પણ તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાના હો તો ઘરેથી જ ફોનને ફૂલ્લી ચાર્જ કરીને લઈ જાય. અને જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને કમેન્ટમાં થમ્સ અપ ચોક્કસથી કહેતા જજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.